નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના લાસ્ટ લેક્ચરમાં એસ વિભાગના તત્વો જે ચેપ્ટર છે એને પૂર્ણ કર્યું હતું. વચ્ચે 2 દિવસ હું તમને 3 દિવસ મતલબ કે વિડીયો ના મૂકી શકી. એનું કારણ તમે જાણતા જ હશો કે મારી તબિયત થોડી ખરાબ હતી અને હજુ પણ છે. છતાંય હું પ્રયત્ન કરું છું કારણ કે તમારું લેક્ચર ના બગડે એવું મારું ટાર્ગેટ છે. તો પ્લીઝ આજે હું જે પણ ભણાવું એને સારી રીતે નોટ કરજો, કારણ કે પી વિભાગના તત્વો જો તમે બૌદ્ધિક ક્ષમતાના પ્રમાણે પ્રિપેર કરવા જશો તો તમને બહુ ઇઝી પડશે, અને જો બોખણિયું જ્ઞાન લેવા ગયા તો પી વિભાગના તત્વોમાં આપણને કશું જ નહીં ખબર પડે. દરરોજ તમારે એક જ ટાર્ગેટ બનાવવાનો. જે દિવસે લેક્ચર મૂકું છું એ દિવસેની સંપૂર્ણ માહિતી આપણે લઈ લેવાની, એને પ્રિપેર પૂરી રીતે કરી લેવાનું. બીજા દિવસે જ્યારે તમે મારું લેક્ચર જુઓ એ પહેલાં તમારી પાસે, કારણ કે હાલ સમય વધારે છે, તો બીજા દિવસે મારું લેક્ચર જુઓ એ પહેલાં જ આગળના દિવસનું જે લેક્ચરમાં ચાલ્યું છે એ રિવિઝન કરી લેજો, જેથી તમને કોઈ પણ ડાઉટ હશે તો બીજા લેક્ચરમાં તરત આઈડિયા મળી જશે કે યસ, આવું ક્યાંક આપણે ભૂલ કરી હતી, આવું આપણે ક્યાંક નહોતા સમજ્યા. ઓકે, અને મારો પૂરો પ્રયત્ન રહેશે આવી હેલ્થ સાથે પણ કે તમને બહુ સારું જ્ઞાન આપી શકું, કારણ કે મારી તબિયત હાલ બહુ જ ખરાબ છે. છતાં પણ મારો પૂરો પ્રયત્ન છે કે તમને સંપૂર્ણ માહિતી હું પી વિભાગની આપી શકું અને હોઈ શકે એટલી ડીપમાં જાઉં, જેથી તમને લોકોને મજા આવે અને મને પણ ભણાવવાની એટલી જ મજા આવે. ઓકે, પણ સાથે સાથે તમારો સપોર્ટ પણ મને એટલો જ જોઈશે, તો પ્લીઝ સપોર્ટ કરજો. થોડા ક્યાંક અવાજમાં ક્યાંય પ્રોબ્લેમ આવતી હોય તો થોડું ઇયરફોન લગાડીને એને સાંભળી લેજો, કારણ કે તબિયત ખરાબ હોવાના લીધે મે બી હું જોરથી ના પણ બોલી શકું. બીજું કંઈ તમારે કંઈ પર્સનલ એવું પ્રોબ્લેમ હોય, કોઈ અવાજની પ્રોબ્લેમ હોય તો પ્લીઝ કોમેન્ટમાં ના લખો. આપણા જે વિડીયો છે એના કોમેન્ટમાં ના લખો, કારણ કે વિડીયો મે બી કોઈ છોકરાઓ બહાર પણ પહોંચાડે છે, કેટલાય લોકો જુએ છે, એનાથી રેપોટેશન આપણી ડાઉન થાય છે, આપણા સ્કૂલની રેપોટેશન ડાઉન થાય છે. તમારી પાસે તો મારો નંબર છે જ. તમને થોડો પણ અવાજનો પ્રોબ્લેમ હોય, કંઈ વધારાનો બહારથી અવાજ આવતો હોય તો પ્લીઝ તમે મને પર્સનલ મેસેજમાં કહો. અને હવે એક બીજું તમને કામ આપું છું. એસ વિભાગના તત્વો આપણે પૂરું થઈ ગયું છે. એ તત્વો માટે તમારી પાસે હાલ ફિનિક્સની બુક નથી, જેમ કે ફિઝિક્સમાં છે, તો એવી જ રીતે તમે કેમેસ્ટ્રીની હાલ નવનીતની બુક વિકસાવેલી હશે, એ બુકમાંથી એ પ્રશ્નો સોલ્વ કરો. જે પ્રશ્ન નથી આવડતો એ પ્રશ્નનો ફોટો પાડીને મને મૂકો. હોઈ શકશે એટલી પૂરી મહેનત કરીશ તમને સોલ્યુશન કરવાની, પૂરો ટ્રાય કરીશ કે તમને બધું જ્ઞાન આપી શકું. પણ એના માટે બેટા તમારે પણ એટલું જ પ્રિપેર રહેવું પડશે જેટલી હું તમારા માટે પ્રયત્ન કરી રહી છું. ઓકે, તો હવે આપણે અગાઉ એસ વિભાગ ભણી ગયા, સારી રીતે જાણીએ છીએ કે આપણો એસ વિભાગ આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુ હતો, વચ્ચે મધ્યમાં ડી વિભાગ ચોથા આવર્તથી સ્ટાર્ટ થાય છે, ત્યારબાદ પી વિભાગ આવે છે, અને નીચે છઠ્ઠા અને સાતમા આવર્તમાં એફ વિભાગ છે, પણ એને આવર્તમાં ના મૂકતા અલગ શ્રેણી મૂકી હતી, જેમાં છઠ્ઠો આવર્ત હોય, ત્રીજું ચેપ્ટર ભણ્યા છે એનું જ રિવિઝન કરાવું છું બેટા. ઓકે, આજે તો છઠ્ઠા આવર્તમાં લેન્થેનોઇડ શ્રેણી આવશે અને સાતમા આવર્તમાં એક્ટિનોઇડ શ્રેણી આવશે. એ આપણે બધી માહિતી ઓલરેડી ત્રીજા ચેપ્ટરમાં ભણ્યા છે. આ તો થોડું તમને યાદ કરાવું, જેથી તમારા મેમરી જે પણ થોડી રિમૂવ થઈ છે, ઇરેઝ થઈ છે, એ મેમરી તમારી પાછી આવી જાય. અને આપણે હોઈ શકે એટલી હું પૂરી ડીપમાં જઈશ જેથી તમને પણ મજા આવે, પણ એટલા માટે આપણે એને પૂરી રીતે સમજવું પડશે, એક સેકન્ડને ધ્યાનથી સાંભળવી પડશે, તો જ તમને મજા આવશે. અને આશા રાખું છું કે આ ચેપ્ટર ભલે થોડું હાર્ડ ટુ અન્ડરસ્ટેન્ડ છે, નીટવાળા વિદ્યાર્થીઓ માટે તો બહુ મસ્ત ચેપ્ટર કહેવાય. આમાંથી જ વધારે પ્રશ્નો આવતા હોય જે ચેપ્ટર હાર્ડ ટુ અન્ડરસ્ટેન્ડ હોય. બાકી ઇઝી પોઈન્ટ તો તમને પૂછી લો તો તમે બધા કવર અપ કરી લો. તો પ્લીઝ જે નીટવાળા વિદ્યાર્થી છે એને તો એક સેકન્ડ પણ આને આગળ વધારીને, એવું નહીં કે ચલો ટીચર રિપીટ કરી રહ્યા છે તો આપણે એક સેકન્ડ આગળ વધારી લઈએ અથવા અમને પરફેક્ટલી આવડી ગયું છે, ભલે હું રિવિઝન કરાવતી હોઉં છતાંય તમે એને ધ્યાનથી સાંભળજો. તો હવે આપણે આપણા પોઈન્ટ પર આવીએ, ફાલતુનો બકવાસ કરવો નથી આપણે. તો આપણો પી વિભાગ જે છે એ આપણે સારી રીતે જાણીએ છીએ કે આવર્ત કોષ્ટકમાં આપણા હાથના જમણી બાજુ તરફ આવેલો છે. પી વિભાગમાં સમૂહ તરીકે કયા કયા સમૂહનો સમાવેશ થાય છે તો આપણે સારી રીતે એ પણ ભણી ગયા છીએ કે સમૂહ 13 થી સમૂહ 18 ના તત્વો પી વિભાગના તત્વો તરીકે ઓળખાય છે. ચલો, એ પણ ઓકે થઈ ગયું આપણું. પછી પી વિભાગના તત્વો એટલે કે બધા તત્વોની સામાન્ય ઓક્સિડેશન અવસ્થા શું હોય તો આપણે સારી રીતે જાણીએ છીએ કે સમૂહ 13 છે, સમૂહ 14 છે, સમૂહ 15, સમૂહ 16, સમૂહ 17 અને સમૂહ 18, ટોટલ 6 સમૂહ થયા. એટલે પીમાં મેક્સિમમ તમે ભણી ગયા 6 ઇલેક્ટ્રોન આપણા ભરાતા હોય છે. તો અહીંયા 6 ઇલેક્ટ્રોન પીમાં ભરાય અને આગળ એસ કક્ષક તો ઓલરેડી આવતી જ હતી. તો સામાન્ય એની ઇલેક્ટ્રોનની રચના લખું આખા પી વિભાગ માટે, કોમન ઇલેક્ટ્રોનિક કોન્ફિગ્યુરેશન, તો એ આપણી કઈ આવશે? NH2
NP1 થી 6 આ 1 માઇનસ 6 નથી 1 થી 6 છે અધરવાઇઝ તમે આ રીતે પણ લખતા હતા NH2 NP1 થી NH2 NP6 તો એ પણ રાઈટ છે હવે P વિભાગના તત્વો એટલે શું P વિભાગ એટલે શું P માં ભરાય પણ શું ભરાય P માં એ મહત્વનું છે ઘણા વિદ્યાર્થીઓ લખી દે જે તત્વોમાં ઇલેક્ટ્રોન P માં ભરાય તેને P વિભાગના તત્વો કહેવાય અરે બુદ્ધિ વગરના બીજા આવર્તમાં P વિભાગ તો આવે ત્રીજા આવર્તમાં આવે ચોથા બધા આવર્તોમાં આવશે પરંતુ મેઇન પોઈન્ટ શું P માં ભરાય પણ P માં શું P કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરાય અને એ પણ ભરાય એમ ડાયરેક્ટ ના લખાય છેલ્લો ઇલેક્ટ્રોન P કક્ષકમાં ભરાવવો જોઈએ વ્યાખ્યા બહુ સારી રીતે સમજવાની જે તત્વોમાં છેલ્લો ઇલેક્ટ્રોન P કક્ષકમાં ભરાતો હોય તેને P વિભાગના તત્વો કહે છે આ થોડું કોમન સેન્સ યુઝ કરીને લખાય બેટા ચલો એ તો પોઈન્ટ ક્લિયર થઈ ગયો કે NH2 NP1 થી લઈને NH2 NP6 છે તો પછી કયા સમૂહ માટે NH2 NP1 કયા સમૂહ માટે NH2 NP2 તો એ પણ આપણે માહિતી મેળવેલી છે કે સમૂહ 13 હોય તો NH2 NP1 આવશે સામાન્ય ઇલેક્ટ્રોનની રચના સમૂહ 14 હશે તો NH2 NP2 આવશે સમૂહ 15 હશે NH2 NP3 આવશે સમૂહ 16 હશે NH2 NP4 આવશે સમૂહ 17 માટે NH2 NP5 આવશે અને સમૂહ 18 માટે NH2 NP6 છેલ્લે છઠ્ઠો ઇલેક્ટ્રોન તમારા 18માં આવર્તમાં સમૂહમાં ભરાઈ ગયો અને એના લીધે એ સમૂહના જે પણ તત્વો છે એ બધા તત્વો સ્થાયી છે પણ અહીંયા એક અપવાદ મતલબ સ્થાયી છે પણ અપવાદ શું છે હિલિયમનો અપવાદ છે તમને એવો પ્રશ્ન ઘણી વખત આવે કે નીચેના પૈકી કયું તત્વ સમૂહ 18નું છે પરંતુ તેમાં છેલ્લે ઇલેક્ટ્રોન P કક્ષકમાં નથી ભરાતો તો એવું કયું તત્વ છે આપણું હિલિયમ છે તો હિલિયમની ઇલેક્ટ્રોનની રચના આપણે સારી રીતે જાણીએ છીએ 1s2 છે મતલબ NH2 પ્રકારની છે જેમાં P કક્ષકનો ક્યાંય સમાવેશ નથી થતો છતાંય એને સમૂહ 18માં એટલા માટે મૂક્યું કારણ કે એની બાહ્યતમ કક્ષા પૂર્ણ ભરાઈ ગઈ છે એટલે કે અણુ તમારો કેવો બની ગયો છે સ્થાયી બની ગયો છે પછી તો બહુ મજા આવે એવું બધું ટીચરે સમજાવ્યું છે પરમાણુ ક્રમાંક કઈ રીતે યાદ રાખવા ઇલેક્ટ્રોનીય રચના કઈ રીતે યાદ રાખવી ઓકે બધા જ પોઈન્ટો તમને શીખવાડ્યા છે અને એના ઉપરથી એની ઓક્સિડેશન અવસ્થા અહીંયા P વિભાગમાં S વિભાગમાં એવી કોઈ ઓક્સિડેશન અવસ્થા નથી કે અલગ અલગ હોય જેમ કે સમૂહ 1 હોય ને તો એમાં બધાની +1 ઓક્સિડેશન અવસ્થા સમૂહ 2 હોય તો બધાની +2 ઓક્સિડેશન અવસ્થા પણ સમૂહ 13માં બધાની +3 સ્થાયી નહીં હોય અમુકની +1 સ્થાયી હશે એની પણ ચર્ચા મેં ત્રીજા પ્રકરણમાં કરેલી છે યાદ કરો નિષ્ક્રિય યુગ્મ અસર એટલે બહુ ડીપમાં મસ્ત રીતે સમજાવીશ હાલ ખાલી આપણે મેઇન પહેલાં તો એમની સામાન્ય ઓક્સિડેશન અવસ્થા અથવા તો આપણે એમને કહીએ છીએ કે તેમની સમૂહ ઓક્સિડેશન અવસ્થા કયા પ્રકારની હશે એ સમજતા પહેલાં એમની ઇલેક્ટ્રોનીય રચના લખી દઈએ અને પરમાણુ ક્રમાંક પહેલાં લખીએ કારણ કે પરમાણુ ક્રમાંકથી ઇલેક્ટ્રોનની રચનામાં આઈડિયા જલ્દી મળે છે તો પરમાણુ ક્રમાંક માટે ટ્રીક યાદ કરો 13માંથી 17માં સમૂહમાં એક વખત કેટલા એડ કરવાના 8 બે વખત 18 અને બે વખત 32 ફટાફટ એડ કરીને બનાવી દો ચલો પહેલું તત્વ આપણે ખાલી યાદ રાખવાનું બોરોન સમૂહ પણ આને કહેવાય છે કારણ કે પહેલું તત્વ બોરોન છે તો અહીંયા પહેલા તત્વનો પરમાણુ ક્રમાંક છે 5 એમાં મેં હાલ જ વાત કરી 8 એડ કરી દો 5 ને 8 11 થઈ જશે હવે 8 નથી એડ કરવાના સમૂહ 13 થી 17માં એક જ વખત 8 એડ કરવાના મેં બધું લખાવ્યું છે બેટા ત્રીજા ચેપ્ટરમાં જરા એક વખત એને રિવાઇન્ડ કરીને કાલે પછી ફરીથી ઓનલાઈન આવજો પ્લીઝ પહેલા ત્રીજું ચેપ્ટર સારી રીતે વાંચજો પછી હવે 18 એડ કરીએ તો 11 માં 18 એડ કરીશું તો આપણા કેટલા થઈ જશે 11 ને 18 20 29 થાય છે કેમ આવું સોરી હા બેટા સોરી માય મિસ્ટેક 5 માં આપણે 8 એડ કરીએ તો 11 ના થાય ઇટ્સ વોઝ માય મિસ્ટેક 5 માં આપણે 8 એડ કરીએ તો કેટલા થઈ જશે આપણા 13 અને 13 માં 18 એડ કરશો કરો તમે એને જોવો 31 થતા હશે
31 માં હવે ફરીથી 18 એડ કરો એટલે કેટલા થશે? 49 થશે. 49 તમારે અહીંયા બુકમાં બેટા ટીએલ ની જગ્યાએ ટેલુરિયમ મટીરિયલમાં લખેલું છે. પ્લીઝ એ ટેલુરિયમ નથી. ઓકે, ટેલુરિયમ એ બીજા કોઈ સમૂહમાં આવે છે. આ રહી બેટા ટેલુરિયમ, આ નથી, આ થેલિયમ છે. તો પ્લીઝ મટીરિયલમાં કે ક્યાંય લખાણમાં ટેલુરિયમ લખ્યું હોય તો એની જગ્યાએ થેલિયમ લખી દેજો. આ ખાસ નોટ કરજો. હવે 49 માં ફરીથી આપણે એક વખત 18 એડ કરી દીધા, ફરીથી 18 એડ કર્યા. હવે કેટલા એડ કરીશું? 32 એડ કરીશું. તો કેટલા થઈ જશે? 81 થઈ જશે. અને 81 માં ફરીથી 32 એડ કરશો એટલે 113. જો આનું આવડી જાય પછી તો બધા સમૂહનું આરામથી આવડી જશે. બસ એક એક વધારતા જાઓ અને તોય ટ્રાય કરજો. 8 18 18 આવું જ આવશે બેટા. તો 6 14 32 50 82 અને 114 બધા તત્વોના નામ પણ હું બોલી જઈશ. 7 15 33 51 83 115 8 16 34 52 84 અને 116. અહીંયા 9 17 35 53 85 અને 117. ત્યારબાદ અહીંયા આપણે વાત કરીએ તો 10 હિલિયમનો પહેલા 2 એમાં 8 એડ કરશો એટલે 10. અહીંયા 18મા સમૂહમાં 2 વખત 8 એડ કરવાના કારણ કે પહેલા આવર્તિત તત્વ સ્ટાર્ટ થઈ જાય છે. ફરીથી 8 એડ કરશો એટલે 18, પછી ફરીથી 18 એડ કરશો એટલે 18 દુ 36, પછી આપણે 32 એડ કરીશું અરે 18 એડ કરીશું એટલે 54, પછી 32 એડ કરીશું એટલે 86 અને ફરીથી 32 એડ કરીશું એટલે 118. દેખો અહીંયા આપણે 8 એડ કર્યા એક વખત, પછી અહીંયાથી અહીંયા જવા માટે આપણે ફરીથી 8 એડ કર્યા કારણ કે 2 વખત 8 એડ થઈ શકે છે. પછી આપણે 18 એડ કર્યા એટલે 18 દુ 36 થઈ ગયા. ફરીથી આપણે 18 એડ કર્યા એટલે 36 ને 18 54 થયા. એમાં 32 એડ કર્યા એટલે 86 થયા અને 118. બધા તત્વોના પરમાણુ ક્રમાંક આપણા ક્લિયર થઈ ગયા. હવે અહીંયા આપણે એકચ્યુઅલી 11મા ધોરણમાં કયો સમૂહ ભણવાનો છે એ પહેલાં તો ક્રિસ્ટલ ક્લિયર હોવું જોઈએ. આપણે અહીંયા 13મો અને 14મો એમ 2 સમૂહ ભણવાના છે. 15માંથી 18મા સમૂહની બધી જ માહિતી ડીપમાં માહિતી આપણે 12મા ધોરણમાં આવશે, જેમાં પી વિભાગના તત્વો 2 કરીને લખ્યું છે કારણ કે આ 1 પાર્ટ એટલે પહેલો 13મો અને 14મો સમૂહ અને સેકન્ડ પાર્ટ એટલે 15થી 18 સમૂહ એ આપણે 12થમાં ભણીશું. અને આના થોડા સમીકરણો, આની અપવાદો થોડા યાદ રાખવા માટે આપણે બહુ પ્રેક્ટિકલી બનવું પડશે, બહુ ફોરવર્ડ બનવું પડશે અને બહુ સુપરફાસ્ટ બનવું પડશે. તો પ્લીઝ થોડું ધ્યાનથી અને બહુ સારી રીતે સમજવાનો પ્રયત્ન કરજો. એટલું પણ કંઈ પોઈન્ટ અઘરો નથી. ક્યાંક કોઈ પોઈન્ટ તમારે રટ્ટા મારવો પડશે, બાકી મારો પૂરો પ્રયત્ન રહેશે કે તમારે એક પણ પોઈન્ટ રટ્ટા ના મારવો પડે. ઓકે, બોરોનની આપણે ઇલેક્ટ્રોનની રચના લખીએ તો બોરોન આગળ ઊંડા વાયુ આપણો આવશે હિલિયમ 2s2 કારણ કે બીજો આવર્ત છે 2p1 જગ્યાનો અભાવ છે બેટા. ઓકે, એલ્યુમિનિયમમાં આવશે આર્ગોન 3s2 3p1. હવે તો તમને ઇલેક્ટ્રોનની રચના આવે છે એટલે આના ડીપમાં વધારે જતી પણ નથી, ખાલી 13મા અને 14મા સમૂહની લખું છું કારણ કે આપણે આગળ કામ આવશે. પછી ગેલિયમની આપણે આવશે ક્રિપ્ટોન. પણ ગેલિયમમાં જુઓ હવે વચ્ચે ચોથો આવર્ત આવ્યો અને ચોથો આવર્ત આવે તો ડી વિભાગના 10 તત્વો આવવાના અને ડી નું મૂલ્ય આપણા એન ના મહત્તમ, એન એટલે કે મુખ્ય ક્વોન્ટમ આંકના મહત્તમ મૂલ્ય કરતા 1 એકમ ઓછું હોય છે. ડી ના આગળ એન નું મૂલ્ય, મતલબ કે તમારો મુખ્ય ક્વોન્ટમ આંક જો 4 થી છે મોટો તો ડી નું 3 હશે એટલે કે 3d10 4s2 4p1. ઇન્ડિયમની ઇલેક્ટ્રોનની રચના આવે તમને આ સારાંશથી આવડી જાય. ઝેનોન 3d ની જગ્યાએ 4d10 5s2 5p1. થેલિયમની પણ તમને આરામથી આવડશે. આ બધું જ વિડીયો મેં ત્રીજા ચેપ્ટરમાં કરાવ્યું છે, કંઈ નવું નથી. તમે જોજો તમારી નોટબુક તમને બધું મળી જશે. થેલિયમની છે. હવે થેલિયમમાં જુઓ છઠ્ઠો આવર્ત આવ્યો અને છઠ્ઠા આવર્તમાં એફ વિભાગ આવશે, લેન્થેનોઇડ શ્રેણી આવશે. ઓકે, ડી અને 2d વિભાગના તત્વોની વચ્ચે આવતી હતી ને એટલે તો આપણે એને આંતર સંક્રાંતિ તત્વો કહેતા હતા કારણ કે 2 સંક્રાંતિ તત્વોના વચ્ચે આવે છે. તો અહીંયા ઝેનોન
4d ની જગ્યાએ 5d પણ એના આગળ એક f કક્ષક આવશે ને f નું મહત્તમ મૂલ્ય ક્યાંથી સ્ટાર્ટ થાય છે બેટા? સોરી, ન્યૂનતમ મૂલ્ય 4 થી સ્ટાર્ટ થાય છે. તો 4f 14, 5d 10, 6s 2, 6p 1. અને નોવોરિયમ જેના વિશે આપણે કશું જ નથી ભણવાનું, કારણ કે આ તત્વો તો ઘણી જગ્યાએ તો હજુ તો એનો પરમાણુ વિશે સંપૂર્ણ માહિતી જ નથી મળી. અધરવાઇઝ એ તત્વો અલ્પ પ્રમાણમાં મળે છે, એનો અર્ધાયુષ્ય સમય પણ બહુ ટૂંકો છે, એટલે એના વિશે હજુ પૂરેપૂરી વિશ્વસનીય માહિતી મળી નથી. પણ આપણે હવે જાણીએ છીએ કે 113 નંબરનું તત્વ નોરિયમ છે. તો એની ઇલેક્ટ્રોનની રચના શું આવશે? રેડોન 4f ની જગ્યાએ 5f 14, 6d 10, 7s2, 7p1. ઓકે, તો હવે બેટા મારે આશા રાખું છું કે સમૂહ 14 માં આ રીતે નહીં લખવું પડે, ખાલી p1 ની જગ્યાએ p2 આવશે, બાકી બધું જ કોમન આવશે. તો આ તત્વ છે પહેલું આપણું બોરોન, બીજું છે આપણું એલ્યુમિનિયમ, ત્રીજું છે ગેલિયમ, ચોથું છે ઇન્ડિયમ, પાંચમું છે થેલિયમ અને છઠ્ઠું છે નોરિયમ. અને કયા આવર્તથી આપણા પી વિભાગના તત્વોમાં સમૂહ 18 સિવાય કયો આવર્તમાં તત્વો આવેલા છે? પહેલો સ્ટાર્ટ થાય છે બીજો આવર્ત, જેમ કે બોરોન છે, કાર્બન છે, નાઇટ્રોજન છે, ઓક્સિજન છે, ફ્લોરિન છે અને નિયોન એ બીજા આવર્તમાં છે. હિલિયમ જે છે એ પહેલા આવર્તમાં છે. એટલે એનું આપણે મહત્તમ મૂલ્ય ત્યાંથી સ્ટાર્ટ થશે, 2 થી સ્ટાર્ટ થશે, 1 થી સ્ટાર્ટ થશે નહીં. એન એટલે કે મુખ્ય ક્વોન્ટમ આંક. તો આટલું તો ક્લિયર થઈ ગયું હશે. આના પર આધારિત આપણે શું નક્કી કરી શકીએ? આ ઇલેક્ટ્રોનની રચના લખવાની પાછળનું કારણ શું છે? તો બહુ મોટું કારણ છે ઇલેક્ટ્રોનની રચના પણ લખવાનું, કારણ કે એમના પર આધારિત તો એમની ઓક્સિડેશન અવસ્થા નક્કી થાય છે. કઈ ઓક્સિડેશન અવસ્થા ધારણ કરશે? તો મેં બે પ્રકારની ઓક્સિડેશન અવસ્થા બેટા તમને કહી. એક તો એની સમૂહ ઓક્સિડેશન અવસ્થા અને બીજી નિષ્ક્રિય યુગ્મ અસરના લીધે પ્રાપ્ત થતી ઓક્સિડેશન અવસ્થા કે અન્ય ઓક્સિડેશન અવસ્થા. કઈ રીતે આપણે ટ્રાય કરીએ? સમૂહ 13 માં આપણે વાત કરીએ તો એની સમૂહ ઓક્સિડેશન અવસ્થા અને અન્ય ઓક્સિડેશન અવસ્થા. સમૂહ એટલે કે બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન રહેલા છે એ ઇલેક્ટ્રોનને ગુમાવવાની વૃત્તિ, એટલે એમની સામાન્ય સમૂહ ઓક્સિડેશન અવસ્થા આવે. હવે આપણે સારી રીતે જાણીએ છીએ કે સમૂહ 13 ના તત્વોની બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે. એને નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવી હોય, ઉમદા વાયુ જેવી રચના એટલે કે બોરોન ને હિલિયમ જેવી અથવા નિયોન જેવી, એવા બે ઉમદા વાયુ જેવી રચના પ્રાપ્ત કરી શકે, કારણ કે આજુબાજુ એ જ છે. તો હિલિયમ જેવી રચના પ્રાપ્ત કરવી હોય બોરોનને તો 3 ઇલેક્ટ્રોન ગુમાવવા પડે. નિયોન જેવી પ્રાપ્ત કરવી હોય તો 5 મેળવવા પડે. હવે આપણને ખબર છે કે આટલા બધા મેળવી તો એ નથી શકવાનું, તો શું કરશે? 3 ગુમાવશે. તો 3 ગુમાવે, ઇલેક્ટ્રોન ગુમાવે તો વીજભાર કયો આવે? પ્લસ. તો કયો વીજભાર આવશે? +3 વીજભાર. ઓકે, 5 મેળવશો તો નહીં, મતલબ અન્ય ઓક્સિડેશન અવસ્થામાં 5 તો નહીં આવે. પરંતુ મેં અગાઉ પણ વારે ઘડીએ ચર્ચા કરી છે કે પી વિભાગના ભારે તત્વો, કયા તત્વો? ભારે તત્વો પોતાની ઓક્સિડેશન અવસ્થા કરતા, મતલબ પોતાની સમૂહ ઓક્સિડેશન અવસ્થા કરતા 2 એકમ ઓછી ઓક્સિડેશન અવસ્થા ધારણ કરે છે. હવે 2 એકમ ઓછી એટલે શું? તો જે એની ઓક્સિડેશન અવસ્થા છે એમાંથી 2 બાદ કરો અને જે ઓક્સિડેશન અવસ્થા મળે એ એની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા હોય. તો કઈ ઓક્સિડેશન અવસ્થા મળશે? +3 ની જગ્યાએ ભારે તત્વો એટલે કે બોરોન, એલ્યુમિનિયમ જે તત્વો છે એ તત્વો +3 ધારણ કરે છે. એ હલકા છે એટલે વજનમાં વધારે ભારા નથી, કારણ કે ઉપરથી નીચે તરફ જતા પરમાણુ ભાર વધે છે. તો ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમની +3 ઓક્સિડેશન અવસ્થા કરતા +1 ઓક્સિડેશન અવસ્થા વધુ સ્થાયી છે, 2 એકમ ઓછી થઈ. હવે તમને પ્રશ્ન થવો જોઈએ, અને બ્રિલિયન્ટ સ્ટુડન્ટને તો ખાસ પ્રશ્ન થવો જોઈએ કે વાય ડુ ધીસ હેપનિંગ, કેમ આવું જ થયું? આવું થવા પાછળનું કારણ શું? તો હું પ્રયત્ન કરું છું કે તમને આ પોઈન્ટ સારી રીતે સમજાય. હવે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા આપણે જાણીએ છીએ કે પરમાણુનું કદ વધે છે. પરમાણુના કદના વધારા સાથે સાથે ડી અને એફ કક્ષકો પણ ઉમેરાતી જાય છે. હવે ડી અને એફ કક્ષકોનો આકાર આપણે સારી રીતે જાણીએ છીએ કે આ રીતે ડી કક્ષકનો આકાર ડબલ ડમ્બેલ છે અને આપણો એફ કક્ષકનો આકાર છે એનો હજુ આકાર નક્કી સંપૂર્ણપણે થયો નથી. તો એ કક્ષકોના લીધે શું થાય છે? એ ડબલ ડમ્બેલ એટલે અમીબાના ખોટા પગની માફક એસ કક્ષક ગોળાકાર હોવાથી પોતાની તરફ આકર્ષિત કરે છે. એટલે એસ કક્ષક
કેન્દ્ર તરફ આકર્ષિત થઈ જાય છે ડી અને એફ ના લીધે, અને એ આપણે અહીંયા અપવાદ પણ આવશે, સ્ક્રીનિંગ અસર નબળી પડે છે અને એના લીધે ઇલેક્ટ્રોન કેન્દ્ર તરફ આવે છે. કઈ કક્ષકના હું કહું છું? એસ, કારણ કે પી કક્ષકના નહીં આવે. તમને થશે ટીચર એવું કેમ પી ના આવે? કારણ કે પી નો આકાર આપણે જાણીએ છીએ, આ પી કક્ષક અને આ છે આપણી ડી કક્ષક. પી કક્ષક દિશાકીય છે, દિશા દર્શાવે છે, એમ ફેલાઈ જશે અમીબાની માફક એ પણ એસ કક્ષકને ફેલાવવા માટે કોઈ જ પરિબળ જવાબદાર નથી. હજુ બીજું કારણ આપું તમને, દેખો એસ કક્ષકનો આકાર આપણે સારી રીતે ભણી ગયા કે ગોળાકાર આકાર છે. હવે એક પરમાણુની એસ કક્ષક, જેમ કે આપણે CCl4 બનાવવું છે તો CCl4 માં એક કાર્બનની એસ કક્ષક અને બાકીની 3 પી કક્ષકો બંધમાં ભાગ ભજવે છે. તો હવે એસ કક્ષક જે છે એ એસ કક્ષક સાથે જો પી કક્ષક CCl4 નો ક્લોરીનની પી કક્ષક જોડાય, CCl4 આ કાર્બનની ધારો કે એસ કક્ષક છે અને આની પી કક્ષક છે, કારણ કે એસ કક્ષક પણ ભાગીદારી તો કરશે જ કાર્બનની આ રીતે. તો આ એસ કક્ષક જ્યારે ભાગીદારી કરશે ક્લોરીન સાથે તો ક્લોરીનની પી કક્ષક ખાલી છે, કાર્બનની એસ કક્ષકમાં ગોઠવાયું. પણ હવે એસ કક્ષકનો આકાર ગોળાકાર હોવાથી તમે જોઈ શકો છો કે મોટા ભાગનો વિસ્તાર ખાલી રહે છે. ઉપરથી નીચે તરફ જતા તો કદ એટલું વધી જાય કે વિસ્તાર વધારે ને વધારે ખાલી રહે, અને વિસ્તાર જો વધુ ખાલી રહે, હવે આપણે એક ઉદાહરણ આપીએ, જેમ કે તમે ઇન્વેસ્ટમેન્ટ ઘણા બધા કરતા હોય છે, બેંકોમાં આપણે કરતા હોઈએ છીએ, પોસ્ટ ઓફિસમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોઈએ છીએ. શા માટે આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ? આપણું ફ્યુચર બ્રાઇટ થાય. પણ મેં ઇન્વેસ્ટ કર્યા 1000 રૂપિયા અને મને રિટર્ન મળ્યા 100 રૂપિયા. શું હું ઇન્વેસ્ટ કરીશ બેટા? કર્યા ઇન્વેસ્ટ, એની જગ્યાએ મને ઓછું મળી રહ્યું છે. તમે વિચારો, હું કોઈને પૈસા આપું વ્યાજથી જ આપું ને. મોટા ભાગે આપણા સગાવાલા હોય તો આપણે ફ્રીમાં, મતલબ કે ચલો વ્યાજ નહીં લઈએ, પૈસા રિટર્ન આપણને જેટલા આપ્યા છે એટલા આપી દઈએ, બાકી તો વ્યાજથી આપીશ. પણ મને રિટર્ન જ ના મળે તો હું ક્યારેય પણ એ વસ્તુ પાર્ટિસિપેટ નહીં થવું, એ વસ્તુમાં ભાગીદાર જ નહીં બનવું કે આ કામ આપણા નથી, આપણે આમાં ભાગીદારી કરવી જ નથી. તો બસ એસ કક્ષક પણ એવું જ કહે છે કે આટલું બધું હું સંમિશ્રણ, મારો ગોળાકાર છે, સંમિશ્રણ કરવાનો પ્રયત્ન કરું છું, પણ પેલા તો ડંબલિયા છે, ડંબલિયા તો ગમે ત્યાં સંમિશ્રિત થઈ જાય. મારા ગોળાકાર કક્ષકના લીધે મારો મોટા ભાગનો વિસ્તાર ખાલી રહે છે. તો શું કરવા હું આટલા ભારી તત્વો સાથે આગળ બંધ બનાવું છું, અન્ય તત્વો સાથે બંધ બનાવું? એટલે જ એ એસ કક્ષકના ઇલેક્ટ્રોન બંધમાં ભાગીદારી નથી કરતા. અને એટલે જ શબ્દ કેમ તમે 2 એકમ જ લખો છો? અહીંયા ટીચર 4 એકમ ના કરાય, અહીંયા 3 ના કરાય, અહીંયા 5 ના કરાય, 2 એકમ જ કેમ ટીચર કહે છે? કેમ 2 જ ઘટાડું છું? પછી એ સમૂહ 13 હોય, સમૂહ 14 હોય, સમૂહ 15 હોય, સમૂહ 16 હોય કે સમૂહ 17 હોય, બધા જ પરમાણુની બીજી ઓક્સિડેશન અવસ્થામાં 2 એકમ ઓછી ઓક્સિડેશન અવસ્થા જ કેમ લખી આપણે? કેમ 5 કે 6 એકમ ના લખી? તો એના પાછળનું કારણ એ જ છે બેટા, કારણ કે એસ કક્ષકના ઇલેક્ટ્રોન ભારે તત્વોમાં બંધ બનાવવા માટે ભાગીદારી કરવાનું વિચારતા નથી. બનાવે છે, ઉષ્મા વધારે આપો ને તો બનાવે, કારણ કે ઉષ્મા આપો એટલે થોડા ઇલેક્ટ્રોન દૂર જાય એટલે બંધ બને, બાકી બને નહીં. એવું જરૂરી નથી કે આપણો થેલિયમ છે કે ઇન્ડિયમ છે એ ટ્રાયહેલાઇડ કે ટ્રાયબ્રોમાઇડ કે ટ્રાયક્લોરાઇડ બનાવતા નથી બેટા, બનાવે છે. પણ કયા વધુ સ્થાયી હશે? એના મોનોહેલાઇડ વધુ સ્થાયી હશે. આ બધી જ ચર્ચા મેં કરેલી છે બેટા 3જા પ્રકરણમાં. જરા રિમેમ્બરિંગ કરાવું છું. આ બધું તો નવું કશું જ આજે નહીં ભણાવું બેટા. આજે જે ભણ્યા છે ને એનું રિવિઝન, અને હોઈ શકે એટલું ડીપમાં રિવિઝન. એટલે જ કહું છું સ્ક્રીનશોટ લઈ જ લેવાનો, તરત વિચારવાનું જ નહીં, કારણ કે માથું બોર્ડ બહુ નાનું પડે છે બેટા. હું આ બધું રફ જ કરી લઉં છું. તો એસ કક્ષકનો આકાર ફરીથી કારણ આપું છું, ગોળાકાર છે. ગોળાકાર હોવાથી પી અને ડી કક્ષકના ઇલેક્ટ્રોન પોતાની તરફ એને આકર્ષિત કરી લે છે, કેન્દ્ર તરફ આકર્ષિત કરે છે. એના લીધે એસ કક્ષકના ઇલેક્ટ્રોન દૂર જ નથી થતા. પેલો ઇલેક્ટ્રોન ગુમાવે તો સામેવાળો મેળવે ખરી ને બેટા, તો જ બંધ બને ને, પણ આ તો દૂર જ નથી થતા. એના લીધે એમના સંયોજનો પોતાની સામાન્ય ઓક્સિડેશન અવસ્થા કરતાં 2 એકમ ઓછી ઓક્સિડેશન અવસ્થામાં વધુ સ્થાયી છે. જેમ કે ફોર એક્ઝામ્પલ તમને એવું ક્વેશ્ચન પૂછવામાં આવે કે TlCl3 અને TlCl પૈકી કયું સંયોજન વધુ સ્થાયી છે, અથવા ઓપ્શન આપી દેવામાં આવે કે નીચેના પૈકી કયું સંયોજન વધુ સ્થાયી છે, TlCl3, TlCl, બંને કે બંનેમાંથી એક પણ નહીં, તો તમને સારી રીતે ખબર છે કે પોતાની પ્લસ ઓક્સિડેશન અવસ્થામાં ભારે તત્વો રહેવું વધારે પસંદ કરે છે. તેથી TlCl
TlCl3 કરતાં વધુ સ્થાયી હશે, કારણ કે હવે તો તમને ઓક્સિડેશન અવસ્થાએ આવડે છે, રેડોક્સ પ્રક્રિયા ભણી ગયા છો. આની +1 હોય છે, આની +3 હોય છે. બહુ સારી રીતે ભણ્યા છો બેટા. મારો પૂરો પ્રયત્ન છે કે તમને બેટર ટુ બેટર આપી શકું. થોડી સ્પીડ મે બી વધારે હશે, કારણ કે થોડી તબિયત ખરાબ છે, શરદી છે, એના લીધે ફેફસાઓમાં થોડી પ્રોબ્લેમ થાય છે બેટા. ટ્રાય કરું છું કે સ્પીડે ધીમે કરું, પણ શું છે, મને થોડી ભણાવવાની ઓવર એક્સાઇટમેન્ટ છે, એના લીધે ક્યારેક સ્પીડ વધી જાય છે ને બેટા, મને ખબર નથી પડતી. એના માટે હું તમારાથી માફી માંગુ છું. પણ પ્લીઝ મારા દીકરાઓ દીકરીઓ, તમને ક્યાંય કોઈ ડાઉટ રહે તો મને પ્લીઝ આપણા જેમના પાસે નંબર છે તો મને મેસેજ જ કરી શકે છે ડાયરેક્ટ. જેમની પાસે નંબર નથી, જે વિદ્યાર્થીઓ કોમેન્ટમાં પણ લખે, હું ઓલવેઝ તમારા માટે હેલ્પ કરવા રેડી છું. ક્લિયર છે બેટા કે સમૂહના 13 લો, સમૂહ 14 કે પી વિભાગના તત્વો ઇન કોમન, કે પી વિભાગના તત્વો જે છે એ તત્વો પોતાની મહત્તમ ઓક્સિડેશન અવસ્થા કરતાં જેમ જેમ નીચે તરફ જાય છે, તત્વો ભારા બનતા જાય છે, ત્યારે પોતાની જે મહત્તમ ઓક્સિડેશન અવસ્થા છે એના કરતાં 2 એકમ ઓછી ઓક્સિડેશન અવસ્થામાં રહેવું વધારે પસંદ કરે છે. ક્લિયર? આઈ હોપ કે તમને ક્લિયર થઈ ગયું હશે. હવે આપણે આગળ જઈએ. હવે તો તમને બધાનું આવડી જશે, મારે શીખવાડવાની જરૂર નહીં પડે. ટીચર હવે તો તમે બિંદાસ થઈ જાઓ, અમને ફાવી ગયું છે. કે અહીંયા આપણે સમૂહ 14 ની વાત કરીએ તો એની સમૂહ ઓક્સિડેશન અવસ્થા કેટલી હશે? ઓફકોર્સ +4. અન્ય ઓક્સિડેશન અવસ્થા એટલે શું? તો અન્ય ઓક્સિડેશન અવસ્થા એટલે કે ઇલેક્ટ્રોન મેળવીને બીજી કઈ ઓક્સિડેશન અવસ્થા ધારણ કરી શકે, તો એની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન. યા તો એને ઉમદા વાયુ જેવું બનવું હોય તો 4 ઇલેક્ટ્રોન મેળવવા પડે, અધરવાઇઝ એને 4 ઇલેક્ટ્રોન ગુમાવવા પડે. ઓકે, તો અહીંયા આપણે વાત કરીએ, ફોર એક્ઝામ્પલ નાઇટ્રોજન છે. નાઇટ્રોજનને જો હિલિયમ જેવી ઇલેક્ટ્રોનની રચના, સોરી સમૂહ 14 ની વાત કરું છું, માય મિસ્ટેક. કાર્બન જે છે એ કાર્બનને સમૂહ 18 માં રહેલા હિલિયમ જેવી ઇલેક્ટ્રોનની રચના પ્રાપ્ત કરવી હોય તો એને 4 ઇલેક્ટ્રોન ગુમાવવા પડશે. જો તેને સમૂહ 18 માં રહેલા નિયોન જેવી રચના પ્રાપ્ત કરવી હોય તો 4 ઇલેક્ટ્રોન મેળવવા પડશે. તો અન્ય ઓક્સિડેશન અવસ્થામાં 1 તો +4 આવી ગયું. પછી ભારે તત્વો એટલે કે ટીન છે, લેડ છે, ફ્લેરોવિયમ છે, જર્મેનિયમ છે, એવા ભારે તત્વો પોતાની ઓક્સિડેશન અવસ્થા કરતાં 2 એકમ ઓછી ઓક્સિડેશન અવસ્થામાં રહેવું પસંદ કરે છે. મતલબ 2 એકમ ઓછી એટલે કે +4 તો હતી, સોરી અહીંયા -4 આવશે. એની જગ્યાએ બીજી કઈ આવશે? +2 એટલે કે 2 ગુમાવશે, 4 ગુમાવશે નહીં. એનું કારણ મેં હાલ જ કહ્યું, નિષ્ક્રિય યુગ્મ અસર. એસ કક્ષકના ઇલેક્ટ્રોન કહે છે કે અમારે તો આમાં ભાગીદારી કરવી નથી. ક્લિયર છે બેટા? પછી એના બાદ સમૂહ 15 ની વાત કરીએ તો સમૂહ 15 માં 5 ઇલેક્ટ્રોન ગુમાવે, સમૂહ 15 ના તત્વો 3 ઇલેક્ટ્રોન ગુમાવે. નાઇટ્રોજન છે 3 ઇલેક્ટ્રોન ગુમાવીને કોના જેવી રચના પ્રાપ્ત કરશે? હિલિયમ જેવી રચના પ્રાપ્ત કરશે. સોરી બેટા, માય મિસ્ટેક. થોડી તબિયત ખરાબ હોવાના લીધે થોડું મેન્ટલી પ્રોબ્લેમ છે. સમૂહ 15 ના તત્વો છે એની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે, તો 5 ઇલેક્ટ્રોન ગુમાવીને એ ઉમદા વાયુ એટલે કે હિલિયમ જેવી રચના પ્રાપ્ત કરશે. અને જો નાઇટ્રોજનને નિયોન જેવી રચના પ્રાપ્ત કરવી છે તો અન્ય ઓક્સિડેશન અવસ્થા એની કેટલી આવશે? -3. અને ભારે તત્વોની મેં હાલ જ વાત કરી કે ભારે તત્વો પોતાની મહત્તમ ઓક્સિડેશન અવસ્થા કરતાં 2 એકમ ઓછી ઓક્સિડેશન અવસ્થામાં રહેવું પસંદ કરે છે. આર્સેનિક છે, એન્ટીમની છે, બિસ્મથ છે, મોસ્કોવિયમની હજુ સુધી ડીપમાં માહિતી નથી આપેલી, કારણ કે એ પણ રેર એલિમેન્ટ છે, ઓછા પ્રમાણમાં, બહુ ઓછા પ્રમાણમાં મળે છે. એનું પણ અર્ધ આયુષ્ય સમય બહુ ટૂંકો છે. તો 2 એકમ ઓછી એટલે કે +3 ઓક્સિડેશન અવસ્થા. ક્લિયર છે બેટા? હવે આમાં તમને તરત ખબર પડી હશે કે મહત્તમ ઓક્સિડેશન અવસ્થા એની +6 હશે. અન્ય ઓક્સિડેશન અવસ્થામાં યાદ કરો બેટા, OF2 હોય, OF2 એમાં ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા કેટલી હતી? +2 હતી. O2F2 ભાગ્યા આવા સંયોજનો ઓક્સિજન જ બનાવશે, બીજા કોઈ નહીં બનાવે. O2F2 માં ઓક્સિજનની +1 હતી. પછી H2O2 માં એક ઓક્સિજનની -1 હતી. બધું જ ભણ્યા છે બેટા, ડીપમાં હવે નહીં ભણાવું. આશા રાખું છું કે તમે સમજી જશો. અને H2O માં ઓક્સિજનની -2 હતી. તો દેખો અન્ય ઓક્સિડેશન અવસ્થામાં કઈ આવી? એક તો +1 આવી, +2 આવી, -1 આવી, -2 આવી, કારણ કે 2 ઇલેક્ટ્રોન મેળવવાની જરૂર પડશે. પછી સલ્ફર SF4 અણુ બનાવે છે, આપણે ચોથા ચેપ્ટરમાં ભણી ગયા. મતલબ પોતાની મહત્તમ ઓક્સિડેશન અવસ્થા કરતા દેખો 2 એકમ ઓછી ઓક્સિડેશન અવસ્થામાં આવે.
ઓકે, તો હવે ખબર પડે છે બેટા આ પ્રકારની ઓક્સિડેશન અવસ્થાઓ એમની હોય છે. સમૂહ 17ની વાત કરીએ તો સમૂહ 17માં બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હોવાથી એ 7 ગુમાવીને સમૂહ ઓક્સિડેશન અવસ્થા +7 પ્રાપ્ત કરશે. અધરવાઇઝ એને ઊંડા વાયુ જેવું બનવું છે તો હવે કેટલા ઇલેક્ટ્રોન મેળવવાની જરૂર પડે? એક જ. તો એમાં કઈ ઓક્સિડેશન અવસ્થા આવશે? ઇલેક્ટ્રોન મેળવશે તો -1 આવશે બેટા. એ સિવાય હજુ ઘણી ઓક્સિડેશન અવસ્થાઓ પ્રાપ્ત કરી શકે. નિષ્ક્રિય યુગ્મ અસરના લીધે +5 તો છે જ, 2 ગુમાવી દો, 2 ઓછા કરી દો 7માંથી. એ સિવાય પણ તમે 12મા ધોરણમાં બેટા ડીપમાં મળશો. હાલ ખાલી યાદ રાખો +1 એ હશે, એકી સંખ્યામાં લખી દો. +3 એ હશે, +5 તો આપણું આવી ગયું અને +7. કઈ ઓક્સિડેશન અવસ્થા સમૂહ 17ના તત્વો ધારણ કરી શકે છે? +1 એકી સંખ્યા લેવાની, +3 +5 અને +7. અને સમૂહ 18ના તત્વો તો નિષ્ક્રિય છે. એમની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન છે એટલે 8 ગુમાવશે અથવા તો 0 મેળવશે. મેળવવાની એને જરૂર જ નથી બેટા. ક્લિયર છે આટલા સુધી? ઓકે. એમાંય ભારે તત્વો પોતાની ઓક્સિડેશન અવસ્થા કરતાં 2 એકમ ઓછી ઓક્સિડેશન અવસ્થાવાળા કેટલાક રેરલી સંયોજન બનાવશે. આપણે અગાઉ ચર્ચા કરી હતી. ક્યારે કરી હતી યાદ કરો બેટા? આપણે આણ્વીય રચનામાં આવી ગયું ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ, ઝેનોન ઓક્સીફ્લોરાઇડ, એ બધું જ આવ્યું છે ને. ચિંતા ના કરો જો ભૂલી ગયા હોય તો. આપણે 12મા ધોરણમાં બહુ ડીપમાં આવશે. ઓકે. તો સામાન્ય રીતે આ તત્વોની ઓક્સિડેશન અવસ્થા, 2 પ્રકારની ઓક્સિડેશન અવસ્થા લીધી આપણે. એક તો સમૂહ ઓક્સિડેશન અવસ્થા અને બીજી એની ઓક્સિડેશન અવસ્થા છે અન્ય ઓક્સિડેશન અવસ્થા. અન્ય ઓક્સિડેશન અવસ્થામાં તમારો નિષ્ક્રિય યુગ્મ અસરે ક્લિયર થઈ ગયો કે જે તત્વો પોતાની મહત્તમ ઓક્સિડેશન અવસ્થામાં રહે છે એ તત્વો એ સમૂહમાં આપણે જેમ જેમ નીચે આવીએ છીએ તેમ તેમ તેની મહત્તમ ઓક્સિડેશન અવસ્થાની જગ્યાએ 2 એકમ ઓછી ઓક્સિડેશન અવસ્થાવાળું સંયોજન બને છે. મહત્તમ ઓક્સિડેશન અવસ્થાવાળું સંયોજન બને છે. ટેલ્યુરિયમ આપણે આગળ થેલિયમ જે ટ્રાયક્લોરાઇડ અને થેલિયમ મોનોક્લોરાઇડ બનાવ્યો હતો બેટા. મોનો એટલે 1 ક્લોરાઇડ અને ટ્રાયક્લોરાઇડ એટલે 3 ક્લોરાઇડ. એ બનાવ્યા હતા. પરંતુ એમાં શું મેઇન હતું કે થેલિયમ ટ્રાયક્લોરાઇડ કરતાં થેલિયમ મોનોક્લોરાઇડ વધુ સ્થાયી છે. કોના લીધે? નિષ્ક્રિય યુગ્મ અસરના લીધે. તો આશા રાખું છું કે તમને નિષ્ક્રિય યુગ્મ અસર, સામાન્ય ઓક્સિડેશન અવસ્થા અને અન્ય ઓક્સિડેશન અવસ્થા જે ત્રીજા ચેપ્ટરમાં આવી ગઈ છે એ બધું જ અહીંયા રિવાઇઝ થઈ ગયું છે. ઓકે. હવે આપણે એ પણ ત્રીજા પ્રકરણમાં ભણી ગયા છીએ કે આવત કોષ્ટકમાં એક જ વિભાગ એવો છે જે વિભાગમાં 3 પ્રકારના તત્વોનો સમાવેશ થાય છે. આ 3 પ્રકારના તત્વો એટલે શું? ધાતુ તત્વો, અધાતુ તત્વો અને અર્ધધાતુ તત્વો. આ 3 તત્વો તમારા પી વિભાગમાં આવેલા હોય છે. બાકી તમે એસ વિભાગ લો, ડી વિભાગ લો કે એફ વિભાગ લો, આખો એસ, આખો ડી અને આખો એફ તો તમારો શેનો બનેલો છે? ધાતુ તત્વોનો. તો હવે એ પોઈન્ટ પર આવીએ કે ધાત્વીય ગુણધર્મ, અધાત્વીય ગુણધર્મ, વિદ્યુત ઋણતા અને આયનિકણ એન્થાલ્પીનો સામાન્ય રીતે શું સંબંધ છે? એ સંબંધ ઓલરેડી આપણે ત્રીજા પ્રકરણમાં ભણી ગયા છે. મેં કહ્યું છે કે આજનું લેક્ચર આપણું ત્રીજા ચેપ્ટરનું રિવિઝન જ છે, પણ અહીંયા પણ એટલું જ હેલ્પફુલ બનશે. હવે સામાન્ય રીતે આપણે સારી રીતે જાણીએ છીએ એસ વિભાગમાં પેલું કરતા હતા ને, કોણ જેવું બનાવતા હતા. નીચે તરફ જાઓ એટલે આપણી આશા એ હોય છે કે એનના મૂલ્યના વધારા સાથે પરમાણુ કદ વધે, આમ કરીને વધારતી હતી. અને આમ જાઓ એટલે પરમાણુ કદ ઘટતું